ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણ, રાણકી વાવ અને પટોળા માટે જાણીતા આ શહેરમાં એક અનોખી કળા આજે અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. વાત છે પાટણના માટીના રમકડાની કળાની, જે પાટણના ઓતિયા પરિવાર દ્વારા છેલ્લા 6 પેઢીથી જીવંત રખાઈ રહી છે. પરંતુ માટીના રમકડાની માંગ ઘટતા હવે આની બનાવટ ઓછી થઈ રહી છે. આ વર્ષો જૂની પેઢી એ પહેલું દાદા કરતા હતા ચીમલાલ રણછોડરાય વોતિયા, પછી એમના ફાધર પુત્ર ભોગીલાલ ચીમલાલ વોતિયા, એમના પુત્ર પ્રેમેન્દ્ર ભોગીલાલ વોતિયા અને મારા પુત્ર કશ્યપ પ્રેમેન્દ્રભાઈ વોતિયા. બરાબર, અમે વાર્તાગત ધંધો કરીએ છીએ અને 5 પેઢીથી ચાલે એ ધંધો. પાણી પીતો હાથી પ્રખ્યાત છે, એ તમારે જોવો તો જોવા મળશે. પાણી પીતો હાથી હાલ તૈયાર જ છે. બરાબર, પછી વાસુદેવ પ્યાલો આવે છે, જાદુ કુંજો આવે છે, હવાના દબાનો કુંજો આવે છે, પછી સિસોટી આવે, કાચબો, દેડકો, પાછલી 7 આઈટમ આવે છે. અને ડ્રોઈંગ મોડેલ સેટ બી બનાવતા. આખા ગુજરાતી બધી સ્કૂલોમાં આપતા હતા. પહેલા તો ભાવ કેવો હતો, 5 રૂપિયાનો હાથી મળતો હતો, અત્યારે હાથી 100 રૂપિયાનો થઈ ગયો. હવે કોઈ બનાવતું નથી પણ, અને લેવાવાળો કોઈ છે નહીં. બરાબર, પેલા જે સમજાતી છોકરાઓ, અત્યારના છોકરાઓ કોઈ સમજણ નથી. પેલા તો સ્કૂલમાં ભણવામાં આવતું હતું, સ્કૂલો ભણવા વપરાતું હતું હાથી. બરાબર, પાણી પીતો હાથી બકની સિદ્ધાંત પર કામ કરે. પછી વાસુદેવ પ્યાલો, પાણીથી અડધો ભરો તો પાણી ના પડે, એને ટચ થાય એટલે બધું પાણી નીકળી જાય. પછી હવાના દબાનો કુંજો આવતો હતો, એને પાણીથી ભરો, આગળ દબાવો પાણી ના પડે, આગળ છોડ પાણી થાય. અને એક જાદુ ક્વાર્ટર પિંડી આવતો હતો, પેલા પૂરો ભરી આપણે ખાલી કરો, ફૂંક મારો ભરી જાય, ખાલી કરો ફૂંક મારો ભરી જાય, એ રીતનો આવતો હતો. દેડકો માછલી એ પાણીમાં તર્યા કરે, ડૂબે નહીં. હવે હાલ બનવાનું બધું ઓછું થઈ ગયું છે. હાથી પડ્યા હાલ બનાવેલા, લગભગ 7 વર્ષથી બનાવ્યા હતા, 200 નંગ હાથી હજુ પડ્યા, વેચાણ નથી એમ. એટલે સમજો ને 20 વર્ષથી ઓછું થયું એમ. પેલા તો સરકાર મેં એક્ઝિબિશન મોકલતી હતી આખા ભારતમાં બધે, અમે ફરી આવેલા. બરાબર, આખા ભારતમાં ફરી આવેલો, કલકત્તા, બેંગ્લોર, મદ્રાસ, કોચીન, દિલ્હી, મુંબઈ બધે ફરી આવેલો. માટલા ને બધું વેચે, કલાડી બધું ફરતું. નફા તો હવે શું છે, કોઈમાં 15% હોય, કોઈમાં 5%, કોઈમાં 10% હોય, એથી વધારે ના દે. અત્યારે ઓછું કરી દીધું એકદમ બનાવટ. હવે તૈયાર બધું લઈને વેચીએ. જે માટીના રમકડા હતા બિલકુલ બંધ થઈ ગયા બનવાના. બનાવીએ પણ કોઈ માગ નથી એમ. બને દુકાન મૂકી રાખીએ તો પડ્યા રહે અમારે. બરાબર, અને પડ્યા ફૂટે જાય, લેવા વાળું કોઈ નથી. ક્યારેક પાટણની ઓળખ રહેલી આ માટીના રમકડાની કળા હવે અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. જો સમાજ અને સરકાર તરફથી સહકાર નહીં મળે તો આ પરંપરાગત કળા થોડા જ વર્ષોમાં ઇતિહાસ બની જશે. રિંકુ ઠાકોર, લોકલ 18, પાટણ.